ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. જીવનદીપ વિદ્યાલયમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 અગાઉ આપણે અંગ્રેજી વિષયમાં અલગ અલગ લેક્ચર, અલગ અલગ યુનિટ વિશે ભણ્યા છે, શીખ્યા છે. આજે આપણે એ યુનિટોમાંથી યુનિટ 4 ધ કોલ ઓફ ધ હિલ્સ એ લેસનમાંથી આજે આપણે પ્રશ્નોની ચર્ચા કરવા જઈ રહ્યા છે, શીખવા જઈ રહ્યા છે. તો એને તમારે ધ્યાન આપશો અને સમજશો. તો વિદ્યાર્થી મિત્રો, સમજાવવા જઈ રહ્યો છું તમને પ્રશ્નો અને તેમના આન્સર. રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તમારે પરીક્ષામાં આ જ રીતે રીડ ધ એક્સ્ટ્રેક્ટ, એક્સ્ટ્રેક્ટ એટલે કે એક ફકરો પૂછાશે. એ ફકરાને તમારે રીડ એટલે કે વાંચવાનો છે, એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, અને એ ફકરામાં જોઈને જ તમારે આન્સર એટલે કે જવાબ લખવાના છે. ધ ક્વેશ્ચન્સ એટલે કે પ્રશ્નો આપ્યા હશે આ રીતે, અને એ પ્રશ્નોના જવાબ તમારે તમારી પરીક્ષાની અંદર લખવાના છે. બહુ જ સિમ્પલ ફકરા હોય છે, બહુ જ સરસ મજાના હોય છે, અને તમે પાઠ ભણેલા છો, શીખેલા છો, એટલે તરત જ એનો આન્સર સમજાઈ જાય તેવો હોય છે. એટલા માટે થોડું ધ્યાન રાખશો તો વધારે સરળતાથી તમે લખી શકશો. તો આ રીતના પ્રશ્નો છે આપણે શીખવા જઈ રહ્યા છીએ, જે તમારે ફકરામાંથી શોધીને લખવાના છે. તો એક વખત આપણે એની તૈયારી કરી દઈએ, શીખી લઈએ. પહેલો પ્રશ્ન છે, વોટ વોઝ ચાંદની એટ્રેક્ટેડ ટુ? આ પાઠની જ્યારે આપણે વાત કરતી હતી કે કલુઆ હતી પહેલી બકરી, પછી બીજી બકરી ચાંદની આવી અબુ મિયાના જીવનમાં, એમનો પાડોશી જે હતો ગોવિંદા, એ બધી પાઠ વિશે આપણે ભણ્યા છે, શીખ્યા છે. તો આમાં બીજી બકરી જે આવી હતી કે વોટ વોઝ ચાંદની એટ્રેક્ટેડ ટુ? વોટ એટલે કે શું, વોઝ એટલે કે હતું, ભૂતકાળની વાત છે. ચાંદની નામની બકરીને એટ્રેક્ટ, એટ્રેક્ટ એટલે કે આકર્ષણ હતું. તો શેનું આકર્ષણ હતું? આ પ્રશ્નના જવાબમાં એવું પૂછી રહ્યા છે કે વોટ વોઝ ચાંદની એટ્રેક્ટેડ ટુ? કે વોટ એટલે કે શું, વોઝ ચાંદનીને એટ્રેક્ટ એટલે કે આકર્ષણ હતું. ચાંદનીને શેનું આકર્ષણ હતું? તેનો જવાબ છે સિમ્પલ જ છે કે ચાંદની વોઝ એટ્રેક્ટેડ, કે ચાંદની નામની જે બકરી હતી એટ્રેક્ટેડ એટલે કે આકર્ષિત થઈ હતી, ટુવર્ડ્સ એટલે કે ની તરફ, ધ હિલ, હિલ એટલે કે પર્વત, ટેકરી. એ જ્યાં ઝૂંપડીમાં રહેતી હતી એની પાસે સરસ મજાની ટેકરી હતી, ત્યાં સરસ મજાનું લીલું ઘાસ ને સરસ મજાની સુગંધ આવી રહી હતી, એવું લેસનમાં બતાવવામાં આવ્યું છે. તો ચાંદનીને એ તરફ એટ્રેક્શન એટલે કે આકર્ષણ હતું, ટુવર્ડ ધ હિલ, હિલ એટલે કે પર્વત, ટેકરીનું આકર્ષણ હતું. ફરી એક વાર જોઈએ કે વોટ વોઝ ચાંદની એટ્રેક્ટેડ ટુ એટલે કે ચાંદનીને શેનું આકર્ષણ હતું? તો ચાંદની વોઝ એટ્રેક્ટેડ, કે ચાંદનીને એટ્રેક્શન આકર્ષણ હતું, ટુવર્ડ્સ એટલે કે ની તરફ, ધ હિલ, હિલ એટલે કે પર્વત, ટેકરીનું આકર્ષણ હતું. બીજો પ્રશ્ન છે, વોટ ડીડ ચાંદની લાઇક અબાઉટ ધ હિલ? હમણાં જ આપણે ચર્ચા કરીએ એમ ફરી વખત કે વોટ એટલે કે શું, ડીડ ચાંદની લાઇક, ચાંદની નામની જે બકરી હતી એને લાઇક એટલે કે ગમતું હતું, અબાઉટ એટલે કે વિશે, ધ હિલ, હિલ એટલે કે પર્વત, ટેકરી ઉપર એને શું ગમતું હતું? કેમ એની પ્રત્યે એને આકર્ષણ થયું હતું? શા કારણે એને ત્યાં જવું હતું? તો ચાંદની લાઇક ધ બ્યુટિફુલ હિલ્સ, કારણ કે એના ઘરની પાસે, ઝૂંપડીની પાસે જે આવેલી છે એ એને લાઇક એટલે કે ગમતી હતી. ધ બ્યુટિફુલ એટલે કે સુંદર, હિલ્સ એટલે કે પર્વત, ટેકરી જે એની ઘરની પાસે આવેલી હતી એ એને ખૂબ જ ગમતી હતી. અને શું ગમતું હતું? વિથ રિફ્રેશિંગ બ્રીજ, સ્વાભાવિક છે ઝાડ, ફળ, ફૂલ ને બધું હોય તેમાંથી સરસ મજાનું રિફ્રેશિંગ, રિફ્રેશિંગ એટલે કે સુગંધિત, બ્રીઝ એટલે કે પવન આવતો હતો, સરસ મજાની સુગંધ આવતી હતી, એ ચાંદનીને ખૂબ જ ગમતી હતી. એન્ડ ગ્રીન ફિલ્ડ્સ, ગ્રીન એટલે કે લીલા, ફિલ્ડ્સ એટલે કે ખેતર જેવું જે સરસ મજાનું ઘાસ પર્વત ઉપર, ટેકરી ઉપર જોવા મળતું હતું, એ ચાંદનીને ખૂબ જ ગમતું હતું. ફરી એક વખત આન્સર વાંચું છું કે ચાંદની લાઇક ધ બ્યુટિફુલ હિલ્સ, સરસ મજાની ટેકરી ગમતી હતી, સુંદર ટેકરી હતી તે, વિથ રિફ્રેશિંગ બ્રીજ એટલે કે સરસ મજાની એમાંથી સુગંધ આવી રહી હતી, પવન આવી રહ્યો હતો, તાજી, એન્ડ ગ્રીન ફિલ્ડ્સ એટલે કે સરસ મજાના ઘાસ, ખેતરો એને ખૂબ જ ગમી રહ્યા હતા.
ત્રીજા પ્રશ્નની ચર્ચા કરીએ તો વાય કુડ ચાંદની નોટ ગો ટુ ધ હિલ્સ. વાય એટલે કે શા માટે ચાંદની નોટ ગો, ગો એટલે જવું અને નોટ ગો એટલે કે જઈ શકતી નથી, ટુ ધ હિલ્સ, હિલ્સ એટલે કે પર્વત ટેકરી ઉપર શા માટે ચાંદની જઈ શકતી નથી. શું કારણ એવું હતું કે ચાંદની નોટ ગો ટુ ધ હિલ્સ એટલે કે પર્વત પર ટેકરી ઉપર વાય એટલે કે શા માટે જઈ શકતી નથી. જવાબ છે એનો ચાંદની કુડ નોટ ગો ટુ ધ હિલ્સ એટલે કે ચાંદની પર્વત પર ટેકરી ઉપર જઈ શકતી નથી. બીકોઝ એટલે કે કારણ કે શી વોઝ ટાઈ વિથ અ રોપ, કારણ કે શી વોઝ અ ટાઈ, ટાઈ એટલે કે બાંધેલું છે, વિથ અ રોપ, રોપ એટલે કે દોરડું અથવા દોરી જે કહીએ એના ગળામાં બાંધેલી હતી. એ પાઠમાં આપણે શીખ્યા છે. અને એ બાંધેલી હોવાના કારણે તે જેવો જવાનો પ્રયત્ન કરે છે ટેકરી ઉપર, એ આંચકા સાથે ઊભી રહી જાય છે, કારણ કે એના ગળે રોપ એટલે કે દોરડું બાંધ્યું હતું. એટલા માટે ચાંદની હિલ ઉપર, ટેકરી ઉપર જઈ શકતી નથી. ફરી એક વખત આન્સર વાંચું છું. ચાંદની કુડ નોટ ગો ટુ ધ હિલ્સ બીકોઝ શી વોઝ ટાઈ વિથ અ રોપ, કારણ કે એના ગળે દોરડું બાંધ્યું હતું એટલા માટે. ચોથો પ્રશ્નની ચર્ચા કરીએ તો વોટ ડીડ ચાંદની હેટ, વોટ એટલે કે શું, ડીડ એટલે કે ભૂતકાળની વાત છે કે ચાંદની હેટ, હેટ એટલે કે ધૂતકારવું, કે ચાંદનીને શું ગમતું નહોતું. ચાંદની શું ધૂતકારતી હતી, એને સરસ મજાનું લીલું ઘાસ, ટેસ્ટી અનાજના દાણા ને એ બધું ગમતું હતું, પણ શું નહોતું ગમતું. તો ચાંદની હેટ, ચાંદનીને ગમતું નહોતું, ધૂતકારતી હતી ધ રોપ, રોપ એટલે કે દોરડાને, અરાઉન્ડ હર નેક, હમણાં જ કીધું એમ કે અરાઉન્ડ એટલે કે ચારે બાજુ, હર નેક, નેક એટલે કે ગળાની ચારે બાજુ એને દોરડું વીંટાળેલું હતું, દોરડું બાંધેલું હતું. એ ચાંદનીને બિલકુલ ગમતું ન હતું. કોઈ પણ માણસ હોય એને સ્વતંત્રતા ગમતી હોય, એને બંધન ગમતું ના હોય, તો આ ચાંદનીને પણ એ બંધન છે કહેવાય, દોરડું બાંધ્યું હતું, એ તેને ગમતું નહોતું. પાંચમો છે કે વોટ ડીડ ચાંદની વોચ એવરી મોર્નિંગ. અબુ મિયા એના ઘરની પાસે ચાંદનીને બાંધી રાખતા હતા ત્યારે વોટ એટલે કે શું, ડીડ ચાંદની, વોચ એટલે કે જોયા કરતી હતી, જોવું, એવરી મોર્નિંગ, એવરી એટલે કે દરરોજ, મોર્નિંગ એટલે કે સવાર પડે એટલે ચાંદની શું જોયા કરતી હતી, વોચ એટલે કે જોવું, કે દરરોજ સવારે ચાંદની શું જોયા કરતી હતી. તો એવરી મોર્નિંગ એટલે કે દરરોજ સવારે ચાંદની વોચ એટલે કે ચાંદની જોયા કરતી હતી ધ હિલ ટોપ્સ, હિલ એટલે કે પર્વત ટેકરી જે હોય એની ટોપ્સ એટલે કે ટોચને, કે એના ઘરની પાસે સરસ મજાની જે પર્વત ટેકરી જે દેખાઈ રહી હતી એની ટોચ દેખાઈ રહી હતી, એ શાઇનિંગ, શાઇનિંગ એટલે કે ચમકતી જોવા મળતી હતી. શેના કારણે, ઇન ધ ટેન્ડર સનલાઇટ, ટેન્ડર એટલે કે નાજુક, સનલાઇટ એટલે કે સૂર્યપ્રકાશ, કે નાજુક સૂર્યપ્રકાશ જ્યારે સવારમાં પડે તો એ તડકાના કારણે, પ્રકાશના કારણે જે એની ઘરની પાસેની જે ટેકરી હતી તે શાઇનિંગ એટલે કે ચમકી રહી હતી. અને આ ચમકતી ટેકરીને ચાંદની દરરોજ સવારે જોયા કરતી હતી. સરસ મજાના 5 પ્રશ્નો ભણ્યા. ફરી એક વખત આપણે એને રીડ કરીએ તો સાંભળશો. વોટ વોઝ ચાંદની એટ્રેક્ટેડ ટુ, ચાંદની વોઝ એટ્રેક્ટેડ ટુવર્ડ્સ ધ hill. What did Chandni like about the hills? Chandni liked the beautiful hills with refreshing breeze and green fields. Why could Chandni not go to the hills? Chandni could not go to the hills because she was tied with a rope. ચોથો છે વોટ ડીડ ચાંદની હેટ, ચાંદની હેટ ધ રોપ અરાઉન્ડ હર નેક. પાંચમો વોટ ડીડ ચાંદની વોચ એવરી મોર્નિંગ, એવરી મોર્નિંગ ચાંદની વોચ ધ હિલ ટોપ્સ શાઇનિંગ ઇન ધ ટેન્ડર સનલાઇટ. આ સરસ મજાના આપણે આ 5 પ્રશ્નો જે યુનિટ 4માં આપવામાં આવ્યા હતા એની આપણે ચર્ચા કરી. ધ ટોપ ઓફ ધ હિલ્સ ચોથા પાઠની આપણે એ 5 પ્રશ્નોની જે સરસ મજાની ચર્ચા કરી છે એને તમારે તમારી નોટબુકમાં
2 વખત લખવાના છે, શીખવાના છે, ભણવાના છે અને યાદ કરવાનો પ્રયત્ન કરવાનો છે, કારણ કે આ બધા પ્રશ્નો તમારી પરીક્ષાની દૃષ્ટિએ આઈએમપી છે, ઉપયોગી છે. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આવા જ બીજા પ્રશ્નો, શોર્ટ નોટ એની ચર્ચા સાથે મળીશું. ત્યાં સુધી ગુડ બાય.